નમસ્કાર દોસ્તો મિત્રો, શું તમે જાણવા માંગો છો કે યોગ પ્રાણાયામની આપણા સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? આયુર્વેદના દ્રષ્ટિએ યોગ પ્રાણાયામ કરવો શા માટે જરૂરી છે એ તમે જાણવા માંગો છો? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એક આયુર્વેદ ચિકિત્સક છું, એમડી આયુર્વેદ થયો છું. અને મિત્રો, આપણે દર વખતે પર ચર્ચા કરીએ છીએ કે સ્વસ્થ રહેવા માટે શું ઉપાય કરવા જોઈએ. તમને ઘરગથ્થુ ઉપાયથી તમે કઈ રીતે સ્વસ્થ રહો એ બાબતમાં આપણે હંમેશા ચર્ચા કરીએ છીએ. તો આજે આપણે ચર્ચા કરીએ કે યોગ કરવાથી તમારું આરોગ્ય કેવી રીતે જળવાઈ રહે છે, યોગ પ્રાણાયામ કરવાથી તમારી હેલ્થ પર શું બેનિફિટ આવે એના વિશે ચર્ચા કરીએ. મિત્રો, પહેલાં હું તમને એક શ્લોક કહેવા માંગીશ. આચાર્ય ચરક સંહિતામાં આ શ્લોક કહ્યો છે કે માત્રયા અભ્યવૃતમ પથ્યમ ચાન્યમ ન જીર્યતિ ચિંતા શોક ભય ક્રોધ દુઃખ શય્યા પ્રજાગરેહી. માત્રયા અભ્યવૃતમ, માત્રાપૂર્વક પ્રમાણસર ખાધેલો ખોરાક કેવો? પથ્યમ ચ અન્નમ, મતલબ પથ્યમ એટલે તમને માફક આવે તેવો, એટલે મતલબ તમે માફક આવેલો તેવો ખોરાક પ્રમાણસર ખાઓ તો પણ ન જીર્યતિ, તો પણ એ ખોરાક પચે નહીં. કેમ ન પચે? કારણ કે ચિંતા શોક ભય ક્રોધ દુઃખ શય્યા અને પ્રજાગરેહી, મતલબ કે ચિંતા શોક ભય અને ક્રોધ આ બધા માનસિક ભાવો હશે તો ખાવાનું પચશે નહીં. અને એ ઉપરાંત છે દુઃખ શય્યા, તમારી પથારી બરાબર ન હોય અથવા રાત ઉજાગરો થાય તો પણ ખાવાનું પચે નહીં. અને ખાવાનું પચે નહીં તો અપચો થાય, એસિડિટી થાય, બધા ગેસ પ્રોબ્લેમ થાય અને બધે રોગોનું ચક્ર ચાલુ થાય. એટલે ખાવાનું પચે એ જરૂરી છે. આપણે બધા એમ જ કહેતા હોય છે ને, ખાવાનું શા માટે ખાઈએ છીએ? શક્તિ માટે. તો શક્તિ ત્યારે જ મળે જો ખાવાનું પચે તો. જો ખાવાનું ન પચ્યું તો અશક્તિ રહેશે અને બીમારી વધશે. એટલે ખાવાનું બરાબર પચે તે માટે જરૂરી છે કે તમારું મન શાંત હોવું જોઈએ. ચિંતા શોક ભય ક્રોધ રાગ દ્વેષ ઈર્ષા મોહ લોભ આ બધા મનોભાવોથી તમારી પાચન શક્તિ બગડે છે. અને અહીંયા યોગ પ્રાણાયામ કામ કરે છે. પર્ટિક્યુલરલી જ્યારે વ્યક્તિ ઊંડા શ્વાસ લે, અનુલોમ વિલોમ કરે, ઓમકાર કરે, આ રીતે ઊંડા શ્વાસ લેશે, શ્વાસની ગતિ પર ધ્યાન કેન્દ્રિત કરશે, અથવા તો આ રીતે અનુલોમ વિલોમ કરીને એ પણ શ્વાસની ગતિ પર ધ્યાન કેન્દ્રિત કરે, અથવા તો આવી રીતે ઓમકાર કરીને અથવા તો ઈશ્વર નામ સ્મરણ કરીને મનને એકાગ્ર કરશે શ્વાસની ગતિ પર, તો મન એકાગ્ર થશે અને મન શાંત થશે. ઘણી વખત જોવા મળ્યું હોય છે કે આખો દિવસ માણસ કામ કરતો ત્યાં સુધી કંઈ ખબર ન હોય, પણ રાત્રે પથારીમાં પડે એટલે આખા દિવસનું પ્લાનિંગ ચાલુ થઈ જાય. આજે આ કામ થયું છે, આ બાકી છે, આજે આણે આમ કીધું, આણે આમ કેમ કીધું, આની પાછળ એનો હેતુ શું હશે, કાલે મારે કયા કામ કરવાના છે, કોને ફોન કરીશ, કેવી રીતે વાત કરીશ, આણે આમ શા માટે કીધું, આ બધા જ વિચારો રાત્રે આવે. પછી ઊંઘ ક્યાંથી આવે? તો મનને શાંત કરવું જરૂરી છે. મન શાંત થશે તો તમારું શરીર સ્વસ્થ રહેશે. તો યોગ અને પ્રાણાયામ અહીંયા કામ કરે છે કે જ્યારે મન શાંત રહેશે, મન એકાગ્ર રહેશે તો તમે સ્વસ્થ રહી શકશો. તો આયુર્વેદ એટલે યોગ અને પ્રાણાયામ પર મહત્વ આપે છે કે તમે યોગ કરો, ઊંડા શ્વાસને મનને એકાગ્ર કરો, એની માટે યોગ પ્રાણાયામ જરૂરી છે. તો મિત્રો, આજે આટલું જ. દર વખતે કહું છું, આવતી વખતે હું તમને જણાવીશ કે પ્રાણાયામ યોગાસન તમને કેવી રીતે મદદ કરે છે. તમે પ્રાણાયામ કરો છો, પ્રાણાયામથી તમારું હેલ્થ સારી રહી છે, પણ હવે યોગાસન કરવાથી તમારા શરીરમાં શું ફરક આવે છે તે વખતે હું નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવીશ. તો દોસ્તો, આજનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવશો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. બસ મિત્રો, દર વખતે કહું છું એ જ રીતે આયુર્વેદને અપનાવો, આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.